ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની સાંઠગાંઠ મામલે સાંસદ ધવલ પટેલે તાજેતરમાં જ મોટા આક્ષેપ કર્યા હતા. થોડા દિવસ પહેલા ચૈતર વસાવાએ કોંગ્રેસના કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા, તો બીજી બાજુ અનંત પટેલે પણ એલાન કર્યું હતું કે આગામી સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના લોકો કોંગ્રેસમાં જોડાવાના છે. આ વચ્ચે સાંસદ ધવલ પટેલે મોટો ધડાકો કર્યો અને કહ્યું કે અનંત પટેલ જ આમ આદમી પાર્ટીમાં જવાના છે. જો કે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે અને ખુદ અનંત પટેલે પણ આ મામલે ખુલાસો કર્યો છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. વલસાડ ડાંગ બેઠકના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા છે. ધવલ પટેલે દાવો કર્યો છે કે અનંત પટેલ ટૂંક જ સમયમાં કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. સાંસદ ધવલ પટેલે એક નિવેદનમાં જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે આંતરિક સાંઠગાંઠ ચાલી રહી છે. ધવલ પટેલે આશંકા વ્યક્ત કરી કે અનંત પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે ચૈતર વસાવા સતત કોંગ્રેસના સભ્યોને પોતાની તરફ ખેંચી રહ્યા છે, જ્યારે અનંત પટેલે તેમને આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે. આ જોડાણ આગામી સમયમાં કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડશે. જો કે ધવલ પટેલના આ નિવેદન બાદ અનંત પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. પહેલા તો શું કહી રહ્યા છે સાંસદ ધવલ પટેલ અને તેમના આક્ષેપ ઉપર અનંત પટેલે શું કહ્યું છે તે પણ સાંભળો. કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે. બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો. એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. એટલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ 100% 2027માં હારવાની છે. એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે, સાઠગાંઠ કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીમાં જાય, કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય, એનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે. આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે 2022માં પણ 27માંથી 23 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આવી, લોકસભામાં પણ 4માંથી 4 સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી. ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય, દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે. પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તખ્તો તૈયાર કરી રહ્યા છે. તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી, પોતાના બેનર હેઠળ જ કરે છે. એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતકડા કરવાની પૂરી ફિરાકમાં છે. એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી, મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા હશે, પણ અમને એનાથી ફરક પડતો નથી. અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે. આ બંને પાર્ટી અંગત સ્વાર્થ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે. સાંસદને અમારા વિસ્તારમાં જેઠાલાલનું નામ એટલા માટે જ તો આપવામાં આવ્યું છે, બધી કોઈ પણ વાત પાયા વિહોણી અંગત સૂત્રોના આધારેની વાત કરે છે, પરંતુ
અમે સામાજિક કાર્યક્રમમાં ચેતરભાઈની સાથે દેખાય છે. એવી જ રીતે જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમા વાંસદાના હનુમાનબારી ખાતે સ્થાપનાનો દિવસ હતો, તે દિવસે અમારી જોડે ધવલ પટેલ, અરવિંદ પટેલ, વિજય પટેલ અને નરેશ પટેલ પણ જોડાયા હતા. એટલે કોઈ વાત તથ્ય વગર કરવી અને પૂરી જૂઠી કરવી એ આ સાંસદની આદત છે. કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસ સાથે રહેવાના છે. છેલ્લા શ્વાસ સુધી અમે કોંગ્રેસની સાથે જ છે. સાંસદ ધવલ પટેલના નિવેદનને અનંત પટેલે વખોડી કાઢ્યું હતું અને કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ સાથે જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. કોઈ વાત તથ્ય વગર કરવી અને જૂઠી કરવી તે આદત સાંસદ ધવલ પટેલની છે. હવે આગામી સમયમાં ચૂંટણી નજીક આવશે ત્યારે નેતાઓ તેમના નિવેદન ઉપર કેટલા અડીખમ રહે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.